જેવી રીતે કલેક્ટર સર વાત કરી તો મોક ડ્રીલની તૈયારી માટે સૌથી પહેલાં તો અમારે અહીંથી એક વીસીના માધ્યમથી એક બધાને જાણ કરવા માટે આવશે. એમાં અમારા બધા એચઓડી લાઈક અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો એમાં છે જ, અને અમારા ગામે ગામ સરપંચશ્રીઓ છે, તલાટી અને વહીવટદારશ્રીઓ, અને સાથે સંકળાયેલા તાલુકા પંચાયતના આખમ અને બધા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ. એની સિવાય અમારી હેલ્થની બધી ટીમ એ પણ એમાં રહેશે. એની સિવાય અમારા સ્કૂલના જેટલા બીઆરસી સીઆરસી છે તો એ માટે પણ ડીપીઓશ્રી અને ડીઓશ્રી એમાં ભાગ લેવાના રહેશે. સો એમાં જો આપણે મોક ડ્રીલની વાત કરીએ તો જો સાયરન વગાડવાની છે વાત છે તો એ તો બધાને મેં જાણ કરી દીધી છે ઓલરેડી. એના સિવાય બાકી બીજું મૂવમેન્ટ ટુ અ સેફ પ્લેસ, તો એમાં જો કોઈ શેલ્ટર છે, આપણા કોઈ સેફ જગ્યા છે, તો એમાં મૂવમેન્ટ કેવી રીતે કોર્ડિનેટ કરીને આપણે ત્યાંના લોકલ જો વિલેજની જો કમિટી છે જો એમાં ધ્યાન રાખતી હોય છે, અમારા સ્કૂલના બાળકો છે, આ કેવી રીતે એનો મૂવમેન્ટ થશે, કોઈ હેલ્થ કોઈ સારવારના કોઈ ઇસ્યુ બને તો એમાં કેવી રીતે એમરજન્સી સારવાર આપણે આપી શકીએ બધાને. તો અને પછી એક પેનિક જેવી સ્થિતિ ના બને પણ લોકો સ્માર્ટલી આ સિચ્યુએશનને મેનેજ કરી શકે, તો આ માટે તૈયારી કરવામાં આવી રહી છે. 4 થી 5 જગ્યાએ જે મોક ડ્રીલ કરવાની છે, સિવાય અન્ય તાલુકાઓમાં પણ આવી રીતે થશે મોક ડ્રીલ કે ખાલી 5 સ્થળો પૂરતી છે? ત્યારે 5 સ્થળો. આ જો મેજર મોક ડ્રીલ છે એ 5 સ્થળ ઉપર છે, અને એમાં ત્યાંના પ્રાંત અધિકારીશ્રી નોડલ છે, તો એમાં અમે અહીંથી કંટ્રોલ રૂમથી મોનિટર કરીશ. પણ એની સિવાય દરેક જો બાકીની એક્ટિવિટીઝ છે જેવી કે બ્લેકઆઉટ છે, સાયરન વગાડવાનું છે, તો એનું આયોજન અમે દરેક જગ્યા માટે કરીએ છીએ. મેમ, ખાસ કરીને આ પરિસ્થિતિ આવી સર્જાય તો શાળા કોલેજોમાં કયા પ્રકારની જે છે તે તકેદારી રાખવા માટે કોઈ સૂચના અપાઈ છે કે કહેવામાં આવશે? અહીંથી આ સૂચના બધાને કરવામાં આવશે કે સપોઝ કોઈ એ પ્રકારનું આપણે જો મોક ડ્રીલમાં અમે વાત કરીએ છીએ કે તમે એકવાર ઉપરથી ઇન્ફોર્મેશન મળે તો ઇમિડિયેટલી આપણે એક સેફ જગ્યા ઉપર બધાને લઈ જવાનું છે. પછી એમના સિવાય બીજું કોમ્યુનિકેશન કોઈ બ્રેકડાઉન હોય તો એમાં રેડિયો અથવા તો બાકી કેવી રીતે અમે કોમ્યુનિકેટ કરી શકીએ એની જવાબદારી. પછી આપણે સ્ટોક ટેકિંગ કે અમે બધું સ્ટોક અમારા તૈયાર છે, પુરવઠાનો છે અથવા તો હેલ્થના સ્ટોક છે એ. પછી મૂવમેન્ટ માટે રસ્તા કોઈ જો અવેલેબલ છે, જો ના હોય તો એનો ઓલ્ટરનેટ રસ્તા આપણે ઉપયોગ કરી શકીએ કે કેમ, આવી રીતે પછી એક કોઓર્ડિનેટેડ મૂવમેન્ટ પણ થાય અને લોકો વચ્ચે કોઈ ડરની વગર મૂવમેન્ટ હોય તો એના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. કંટ્રોલ રૂમનો કોઈ નંબર પણ ડિક્લેર કરવામાં આવ્યો છે? આવશે તો જિલ્લાની આખી ટીમ કલેક્ટર સર, એસપી સર, હું આરએસસી શ્રી અને બાકી બધા કંટ્રોલ રૂમમાં બેસીને આ બધી એક્ટિવિટી કંટ્રોલ કરીશ.